27 તારીખે જે એસએસ હોસ્પિટલમાં જે બનાવ બન્યો એના માટે તમારું શું કહેવું છે? હા, પહેલાં હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં, એના પછી હું એનું નિવેદન આપીશ. હું ડૉક્ટર વિશ્વા ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત, છેલ્લા 2.5 વર્ષથી આ એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે ફરજ બજાવી રહી છું. અમારા પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં પીડિયાટ્રિક ઓપીડી, આઈપીડી, ડીઈઆઈસી સેન્ટર, એનઆરસી સેન્ટર અને એસએનસીયુની ફેસિલિટી અવેલેબલ છે. આ ફિલ્ડમાં મારો 8 વર્ષનો એક્સપિરિયન્સ છે. હવે આ છેલ્લા 5 દિવસથી બ્રિજેશ પારેખ દ્વારા તથા ધરતીબેન શર્મા અને જયશ્રીબેન લિંબાચા દ્વારા જે મારી કામગીરીની બેદરકારી પ્રત્યે જે ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે એનું આજે હું નિવેદન આપવા જઈ રહી છું. 24/1/2026 સવારે 11 કલાકે બાળકી, હું જાણું છું કે એમના બાળકીનું મોત થયું, એમને જેટલું દુઃખ છે એનાથી વધારે અમને અને અમારા સ્ટાફને પણ દુઃખ છે. આ એક અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ છે, બરાબર. પણ એનો મતલબ એવો નહીં કે 10-15 સગા આવીને ગેરવર્તણૂક કરે, ડૉક્ટર સ્ટાફને અપશબ્દોનો પ્રયોગ કરે. એમને બી સમજવું જોઈએ. હું બી સમજુ છું કે આ એક ઘટના થઈ છે, એમાં ડૉક્ટર કે સ્ટાફ જાણી જોઈને કંઈ જ કરતા નથી. મારે બસ આ જ નિવેદન આપવું હતું. આનો અમે લેખિત ખુલાસો રિસ્પેક્ટેડ સીડીએમઓ સરને સબમિટ કરેલો છે. બસ કર્યા પછી, સારવાર આપ્યા પછી મને સિસ્ટરનો 10 વાગે ફોન આવ્યો કે મેડમ, બાળક પોસ્ટનેટલ વોર્ડમાંથી આ રીતે આવેલ હતું અને મેં પ્રોટોકોલ પ્રમાણે બધી સારવાર આપી પણ બાળકનો જીવ બચ્યો નથી. એટલે જ્યારે સિસ્ટરે ઇન્ટ્યુબેટ કર્યું હશે બાળકને ત્યારે મિલ્ક એમને મોઢામાંથી મળી આવ્યું હતું. તો એનું કારણ એ હોઈ શકે કે બાળક એસ્પિરેટ કરી શક્યું હોય. તો મેં પછી ત્યાં ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરને જણાવવા કહ્યું કે એ આવે અને બાળકના રિલેટિવને બધી વિગતવાર માહિતી આપે. ત્યારબાદ મને રાત્રે 12 વાગે ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરનો ફોન આવે છે કે 10 થી 15 સગા આવ્યા છે અને તમને ફોન ઉપર વાત કરવાનું કહે છે. મેં એમને એવું જણાવ્યું કે ફોન ઉપર વાત કરવાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે, જેથી હું સવારે 9 વાગે આવીને બાળકની બધી જે તકલીફ થઈ, જે ડેથ થઈ છે એની હું વિગતવાર માહિતી આપીશ અને એમના જે સવાલો હશે એનો હું જવાબ આપીશ. એ વખતે મારી તબિયત સારી ન હોવાથી હું ટ્રાવેલ કરીને આવી શકું એમ ન હતું. ત્યારે 2-3 પુરુષ સગાએ એવી કમેન્ટ કરી હતી કે અમારી પાસે 4 ગાડી છે, મેડમનું સરનામું આપો, અમે મેડમના ઘરેથી લઈને આવીએ. આ ક્યાં સુધીનું યોગ્ય છે? આમાં મારી સારવાર સિસ્ટરે ઓલરેડી જે બાળક બ્રોડ ડેડ લઈને આવેલા હતા એમને પ્રોટોકોલ પ્રમાણે સારવાર આપી દીધી હતી અને ત્યાં ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર હાજર હતા. તો એમને બી બાળકની બધી જ માહિતી એમને સમજાવેલ છે. ત્યારબાદ મેં એવું બી કહ્યું હતું કે સવારે 9 વાગે આવીને જે બી પ્રશ્ન હશે એના હું સવાલ આપવા રેડી છું. બીજે દિવસ આવીને મેં સગાને બોલાવ્યા પણ એ લોકો આવ્યા નહીં.